નમસ્તે દોસ્તો, કેમ છો? બધા મજામાં? તો આજે હું નવી રેસીપી લઈને આવી છું, સુરતના ફેમસ ખાજા. તો તમે જોઈ શકો છો તેના દેખાવમાં લુક કેટલો સરસ છે, કેટલા સ્વાદિષ્ટ બને છે. તો એક વારથી જરૂરથી ટ્રાય કરજો અને મારી આ રેસીપી તમને કેવી લાગે છે કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. એક કાજુ તોડીને બતાવું છું, એકદમ ક્રિસ્પી કેવા સરસ ખાજા બન્યા છે. તો જરૂરી ટિપ્સ સાથે અને જરૂરી માપ સાથે આ ખાજા બનાવીશું. તો તેના માટે મેં અહીંયા આગળ ઉત્તમ મેંદો લીધો છે. મેંદો મેં અહીંયા આગળ 4 વાટકી જેટલો લીધો છે અને 1 વાટકી જેટલો મેંદો સાઈડમાં રાખીશું. અને એક પેન લઈશું અને પેનની અંદર જે વાટકીના માપથી મેંદો લીધો હતો તે વાટકીના માપથી અડધી વાટકી જેટલું અહીંયા દેશી ઘી નાખીશું. અને તે જ વાટકીના માપથી અડધી વાટકી જેટલું પાણી નાખીશું. બંને ગરમ થઈ જાય થોડું હલાવી મિશ્રણ અને તેની અંદર આપણે મેંદો નાખીશું. તો તમે જોઈ શકો છો અને સતત હલાવતા રહીશું. માપ બરોબર યાદ રાખવાનું છે. જે વાટકીના માપથી આપણે મેંદો લીધો હતો તે વાટકીના માપથી અડધી વાટકી જેટલું દેશી ઘી લીધું છે અને અડધી વાટકી જેટલું મેં અહીંયા આગળ પાણી લીધું છે. તો તમે જોઈ શકો છો જેમ જેમ શેકાશે તેમ તેમ આ મિશ્રણ હળવું થતું જશે, એકદમ હલકું. અને મિશ્રણ રેડી થઈ ગયું છે. તેને એક મોટા વાડકામાં કાઢી લઈશું. અહીંયા આગળ મેં પેન લીધી છે, તેની અંદર જે વાડકીના માપથી મેંદો લીધો હતો તે વાડકીના માપથી મેં અહીંયા આગળ સિંગ તેલ લીધું છે અડધી વાડકી, અને અડધી વાડકી તે જ વાડકીના માપથી અડધી વાડકી પાણી લીધું છે. બંને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. હલાવતા જઈને મિક્સ કરીશું. માપ છે, જે માપ આપેલું છે તે ખાસ યાદ રાખવાનું છે. તો 1 ચમચી જેટલું મેં આગળ મીઠું લીધું છે સ્વાદ પ્રમાણે, અને 1 ટીસ્પૂન જેટલું મેં અહીંયા બેકિંગ પાવડર લીધો છે. આ રીતે મિશ્રણને સતત હલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. બંધ કરીને પછી તેની અંદર બેકિંગ પાવડર નાખવાનો છે. બેકિંગ પાવડર હું અહીં આગળ ફરીથી બોલું છું, 1 ટીસ્પૂન, એક નાની 1 ચમચી નાખીશું. અને આ રીતનું મિશ્રણ આપણે જોઈએ છે ખાજા માટે. તો મિશ્રણ રેડી થઈ ગયું છે, તેને પણ એક સાઈડમાં કાઢી લઈશું. અને જે વાડકીના માપથી અહીં આગળ મેંદો લીધો હતો તે 3 વાડકી આપણે એક મોટા વાસણમાં કાઢીશું અને તેની અંદર આ મિશ્રણ રેડી દઈશું. તો તમે જોઈ શકો છો એ મિશ્રણ તેની અંદર રેડી દઈશું. મિશ્રણ થોડું ઠંડુ થાય પછી રેડવાનું છે. મિશ્રણમાં જે માપ છે તે ખાસ યાદ રાખવાનું છે અને ચમચીની મદદથી તેને હલાવી લઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. અને થોડું થોડું પાણી નાખીને લોટ બાંધીશું. રોટલીનો લોટ બાંધીએ તે પ્રમાણે બાંધવાનો છે અને થોડો નરમ બાંધવાનો છે. તો તમે જોઈ શકો છો. હવે હાથની મદદથી થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધીશું. તો લોટ થોડો ઢીલો બાંધવાનો છે, જે પ્રમાણે રોટલીનો બાંધીએ તે પ્રમાણે થોડો નરમ અને ઢીલો બાંધવાનો છે. આ રીતે થોડું થોડું પાણી ઉમેરતું જવાનું છે અને લોટ બાંધવાનો છે. તો આ પ્રમાણે મેં લોટ બાંધ્યો છે. તેને રેસ્ટ માટે રાખીશું 10 મિનિટ માટે. એક ભીનું કપડું તેની ઉપર કવર કરી દઈશું અને 10 મિનિટ માટે સાઈડમાં રાખીશું. તો જે મિશ્રણ આપણે મોટી વાડકીમાં કાઢી લીધેલું હતું તે વાડકીમાં આપણે કાળા મરીનો પાવડર 1 ચમચી જેટલો મેં અહીંયા લીધો છે. તમે કાળા મરીનો પાવડર અને સાથે તીખા મરીનો પાવડર પણ લઈ શકો છો. સફેદ મરીનો પાવડર પણ લઈ શકો છો. અને સ્વાદ થોડું એવું મેં મીઠું નાખ્યું છે. અને વિસ્કરની મદદથી આ રીતે તેને ફેટી લઈશું. સારી રીતે મિક્સ કરી દઈશું. અને ચમચીની મદદથી પણ તમે સારી રીતે મિક્સ કરી શકો છો. તો 1 મિનિટ માટે સતત હલાવતા રહેવાનું છે. તો આ પ્રમાણેનું ટેક્સચર જોઈએ છે. તો મિશ્રણ આપણું રેડી છે. તો લોટ 10 મિનિટ થઈ ગયો છે અને રેસ્ટ માટે આપ્યો હતો. તો થોડો કણવી લઈશું હાથની મદદથી. તો તમે જોઈ શકો છો. અને પૂરા વાસણમાં તેને પ્રેસ કરીને
ફેલાવી દઈશું લોટને આ પ્રમાણે. તમે જોઈ શકો છો. આમાં વાર તો નથી લાગતી, પણ તળવાનો જે સમય હોય છે તેમાં ઘણો ટાઈમ લાગે છે. તો એને આપણે સ્લો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીને તળવાના છે, જેથી કરીને કે ખાજા આપણા કાચા ન રહે. તો તમે જોઈ શકો છો લોટ પૂરા વાસણમાં મેં ફેલાવી દીધો છે આ પ્રમાણે હાથથી પ્રેસ કરીને. અને જે મિશ્રણ આપણે રેડી કર્યું હતું તેને 1 કે 1.5 ચમચી નાખી અને આ રીતે ફેલાવી દઈશું. ચારે બાજુ ફેલાવવાનું છે આ રીતે. તો તમે જોઈ શકો છો. અને ફરીથી આપણે આ રીતે કવર કરી દઈશું અને હાથની મદદથી પ્રેસ કરીશું, થોડું દબાવીશું અને તેની અંદર પાછું આ મિશ્રણ 1 ચમચી જેટલું નાખીશું. આ પ્રક્રિયા 7 વાર કરવાની છે. તો તમે જોઈ શકો છો આ રીતે મિશ્રણ નાખતું જવાનું છે 1 ચમચી. અને તેને લોટને આ રીતે પલટાવી અને તેને આ રીતે વાળીને ફરી તેની અંદર 1 ચમચી જેટલું મિશ્રણ નાખવાનું છે. તો તમે જોઈ શકો છો હાથની મદદથી થોડું પ્રેસ કરતું જવાનું અને 1 ચમચી નાખતું જવાનું, જેથી કરીને ખાજા આપણા એકદમ ક્રિસ્પી થાય. તો તમે જોઈ શકો છો આ રીતે મેં 7 વાર આ રીતે કર્યું છે. તો 7 વાર કરવું જરૂરી છે, 6 થી 7 વાર. તો તમે જોઈ શકો છો આ રીતે પરફેક્ટ માપ સાથે કરશો તો ખાજા તમારા એકદમ ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ એવા ટેસ્ટી બનશે. તો આ માપ ખાસ યાદ રાખજો. તો મિશ્રણને ભીના કપડાથી કવર કરી દઈશું અને થોડું મિશ્રણ લોટ જે બાંધ્યો છે તે હાથમાં લઈશું અને આ રીતે ગોળ કવર કરીશું તેને. અને હાથથી થળીની મદદથી પ્રેસ કરીશું અને એક પ્લેટમાં આ રીતે પ્રેસ કરશો એટલે રાઉન્ડ શેપ આવી જશે, ગોળ શેપ આવી જશે. તમે જોઈ શકો છો. અને આંગળીની મદદથી આ રીતે હોલ પાડીશું. આ રીતે બધા ખાજા આપણે રેડી કરીશું. આ ખાજા બનાવવામાં હાથથી પ્રેસ કરીને બનાવશો તો થોડો પણ સમય વધારે નહીં જાય, એકદમ ચટપટ બની જશે. અને વેલણથી પણ તમે વણીને પણ બનાવી શકો છો આ રીતના ખાજા. તો તમે જોઈ શકો છો આ રીતે સાઈડમાં મેં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે તળવા માટે, તો મેં ગરમ કરવા મૂકી દીધું છે. દેશી ઘીનો ઉપયોગ મેં આગળ અડધી વાટકી જેટલો કર્યો છે. તેલ ગરમ થયું છે કે નહીં ચેક કરવા થોડું એવો લોટ નાખીને ચેક કરીશું. તો તેલ થોડું ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે, તે ખાસ યાદ રાખવાનું છે. તેને તળાતા 7 મિનિટ જેટલો ટાઈમ લાગશે. અંદરથી એકદમ તળાઈ જવા જોઈએ, સેજ પણ કાચા ના રહેવા જોઈએ, તેનું ખાસ ધ્યાન રાખવું. અને એકદમ તેનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી તેને તળવાના છે. પલટાવીને ફરી આપણે તળીશું. તો તમે જોઈ શકો છો આ રીતે તળવાના છે. તળવામાં એનો સમય વધારે લાગે છે. તો તમે જોઈ શકો છો તેનો લુક કેટલો સરસ છે, દેખાવ કેટલો સરસ છે. અને તેને તમે કેરીના રસ સાથે સર્વ કરી શકો છો. કેરીના રસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો તમે જોઈ શકો છો. ખૂબ જ પસંદ આવશે. તો આ રેસીપી જરૂરથી લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.